શિક્ષક આપો, શિક્ષક આપો, અમારી શાળામાં શિક્ષક આપો, શિક્ષક આપો, શિક્ષક આપો, અમારી શાળામાં શિક્ષક આપો, શિક્ષક આપો. શિક્ષકની ભરતી કરો, ભરતી કરો. સરકાર અમારી શાળામાં શિક્ષકોની ભરતી કરો, ભરતી કરો. કાયમી શિક્ષકની ભરતી કરો, ભરતી કરો. સરકાર સરકાર અમારી સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરો. સૌ ભણે સૌ આગળ વધે, બેટી બચાવો બેટી પઢાઓ, પढ़ेगा इंडिया तभी आगे बढ़ेगा इंडिया, આ તમામ સૂત્રો સરકારના પોકળ સાબિત થયા હોય તેવા અહીંયા આ કવાંટ તાલુકાના વજેપુરનું ગમણફળિયા પ્રાથમિક શાળામાં જ જોવા મળી રહ્યા છે. ત્યારે ગ્રામજનો આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ સરકાર સામે કાયમી શિક્ષકની ભરતી કરો તેવી ઝુંબેશ આ ગ્રામજનોએ ઉપાડી છે. ત્યારે આપણા ગ્રામના જે ગ્રામજનો છે તેમના સાથે જ વાત કરીશું. સૌથી પહેલાં અહીંના જે સમાજના આગેવાન છે મેઘનાબેન રાઠવા, તેમના સાથે વાત કરીશું. અહીંયા જે આ પ્રાથમિક શાળા છે, કેટલા શિક્ષકો છે ને કેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે ને બાળકોની અભ્યાસ પર શું અસર પડે છે, શું કહેશો? વજેપુર ગામ આજે જે સ્કૂલ છે એમાં 36 બાળકો અભ્યાસ કરે છે હાલ. અને જોવા જઈએ તો છેલ્લા 12 મહિનાથી મિનિમમ 1 વર્ષ થઈ ગયું પણ સરકારને ધ્યાને નથી કે આ શાળા છે ખરી પણ શાળામાં જે ભણાવવાના શિક્ષકો હોય એ કાયમી નથી. 15 દિવસના ચાર્જમાં શિક્ષક અહીંયા મૂકવામાં આવે છે અને જે 15 દિવસના ચાર્જમાં જે શિક્ષક આવે છે એ શિક્ષક પણ અમારી 3જા નંબરની જે શાળા છે એમાંથી 15 દિવસ એક શિક્ષક મૂકે છે અને એક શિક્ષક છે એ કાકણપુર સ્કૂલમાંથી અહીંયા આવે છે. જ્યારે જોવા જઈએ તો જે શિક્ષક છે એ અહીંયા 2 શિક્ષકોની જગ્યા છે તો 15 દિવસ જે ચાર્જમાં આવે છે એ દફતરી કામ કરશે કે પછી વિદ્યાર્થીઓને ભણાવશે, એ બહુ મોટો અમારો ગામજનોનો પ્રશ્ન છે. અને છેલ્લા વર્ષથી જ્યારે તમે અહીંયાથી કોઈ શિક્ષકોની બદલી કરો છો તો અહીંના જે અધિકારીઓ છે બદલી કરે છે એમને હું ધ્યાન દોરવા માંગુ છું કે અમારા જે અહીંયા પહેલા શિક્ષક હતા તારાબેન, એ 1/8/23ના રોજ એમની બદલી કરી છે અને બીજા જે બેન હતા એમની 29/9/23 ઇન્દુબેનની બદલી કરી છે. તો જે તે અધિકારીએ જે બહેનોની બદલી કરી છે એ અધિકારીએ જોવાનું કે પાછળ શાળા બચે છે પણ અંદર શિક્ષક છે કે નહીં એ જોવાનું બહુ મોટો પ્રશ્ન છે. અમારી શાળાના અમારી ગામની 2 શાળાઓ છે, બે શાળામાં જોવા જઈએ તો વજેપુર એક પ્રાથમિક શાળા છે એમાં 3 શિક્ષકો હોવા જોઈએ, એના જગ્યાએ 2 શિક્ષકો છે અને એક શિક્ષકની જગ્યા ખાલી છે. ત્યાં પણ 62 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જે પ્રાથમિક શિક્ષણ જે અહીંયા પ્રાથમિક શાળાઓમાંથી મળવું જોઈએ એ મળતું નથી. એટલે અમારા ગામજનોનો રોષ અને આક્રોશ અમે આજે વ્યક્ત કરીએ છીએ અને કુંવર ડિંડોર સાહેબને હું જાણ કરું છું કે તમે મોટા દાવા કરો છો કે આદિવાસી વિસ્તાર આગળ આવી ગયો, બહુ પ્રગતિના પંથે છે. કોઈ પ્રગતિના પંથે નથી. તમે છેવાડાના વિસ્તારમાં જઈને જુઓ. આજે મારા જ ગામની વાત કરું તો આજે શિક્ષકો શાળા છે પણ શિક્ષકો નથી. એટલે આ સરકારને હું માત્ર એટલું કહેવા માંગીશ કે તમે ચોપડામાં જો શાળા બતાવો છો તો શિક્ષકોની પણ એટલી કાયમી ભરતી કરો અને જો દિન 7માં અમારી રજૂઆતને નહીં સાંભળવામાં આવે તો અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ. બિલકુલ, તમે જે કીધું કે દિન 7માં જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે આંદોલન કરશો, પરંતુ અહીંયા જે જિલ્લા કલેક્ટર છે, જિલ્લા વિકાસ અધિકારી છે, શિક્ષણ અધિકારી પણ છે, તો તમે એના માટે કોઈ રજૂઆત કરી છે ખરી? જ્યારે જોવા જઈએ તો શિક્ષણ અધિકારીને જ્યારે જાણ કરવાની હોય તો શિક્ષણ અધિકારીએ જ્યારે બદલી કરવામાં આવી, છેલ્લા શિક્ષકને જ્યારે તમે બદલી કરો છો તો તમે 2 શિક્ષક છે અને 2ની બદલી કરી દો છો તો શાળા ખાલી છે એ એમને પણ ધ્યાન હોવું જોઈએ ને. એટલે અમે રજૂઆત તો ચોક્કસ કરીશું. બિલકુલ, જે પ્રકારે જે મેઘનાબેન રાઠવા છે તેઓ જણાવી રહ્યા છે કે રજૂઆત તો અમે ચોક્કસ કરીશું. અહીંયા વાલીઓ છે તેમના સાથે આપણે સીધી વાત કરીશું. તમારો બાળક અહીંયા અભ્યાસ અર્થે આવે છે, કયા ધોરણમાં ભણે છે અને શું તકલીફ પડે છે બાળક? મારા છોકરોને તકલીફ એક જ છે કે શિક્ષક કાયમ માટે નથી. હવે 15 દિવસે ચાર્જ પર આવે શિક્ષક તો એ છોકરોને શું ભણાવી શકે? અને હવે આવે તો કાકણપુરથી આવે અને કાકણપુર 15 દિવસ ભણાવે, 15 દિવસ અહીંયા ભણાવે તો 15 દિવસે ભણાવે એટલે અમારે કાકણપુર ગામના છોકરાને અભ્યાસ બગડે, અમારે વજેપુર ગામના છોકરાનો અભ્યાસ બગડે. તો અમારી માંગ એક જ છે કે કાયમી શિક્ષક જોવે અને કાયમ માટે અમારે ગામમાં શિક્ષક હોય તો વધારે સારું, અમારા ગામના છોકરા ભણી શકે. અને જો કદાચ આ કાયમ માટે આવું ચાલે તો ક્યાં સુધી ચાલે? અમારા ગામનો છોકરો ભણી શકે. એટલે અમે આ સરકારને જાણ કરવા માંગીએ કે અમારા કાયમ માટે અમારે શિક્ષક જોઈએ અને કાયમ માટે અમારી નિહારમાં આવવું જોઈએ અને ટાઈમ ટેબલ આવવું જોઈએ એવી અમારી માંગ છે. અને સરકારને બી પ્રયત્ન કરું છું કે અમારા ગામમાં એક શિક્ષક પ્રાથમિક શાળા નંબર 2માં 2 શિક્ષકોની
જગ્યા ખાલી છે એ બંને પૂરવું જોઈએ, અને શાળા નંબર 1માં ખાલી એક શિક્ષકની ખાલી જગ્યા છે તો અહીંયા પણ આપવું જોઈએ, એવી અમારી પ્રાર્થના છે અને એવી અમારી માંગ છે. બિલકુલ, જે પ્રકારે વાલીઓ જે છે અહીંયા 2 શિક્ષકોનું મહેકમ છે, અહીંયા એક જ શિક્ષક હાલ તો અભ્યાસ કરાવી રહ્યા છે, તો અહીંયા બીજા પણ શિક્ષકની ભરતી કરવામાં આવે અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠી છે. અન્ય પણ વાલી છે, તેમના સાથે વાત કરીશું કે આ જે પ્રાથમિક શાળા છે આ અહીંયા ઓરડા પણ જર્જરિત છે, શું કહેશો? જે આપના બાળકો અહીં અભ્યાસ અર્થે આવે છે, અહીંયા પાણી પણ ટપકે છે, શું કહેશો? તકલીફ તો ઘણી છે, પણ વરસાદમાં પાણી ટપકે છે, શિક્ષકો નથી. શિક્ષક એક આવે છે તો 12 ગામથી આવે છે, આકણપુર, ત્યાં 15 દિવસ ભણાવે ને 15 દિવસ અહીંયા ભણાવે. પછી ત્યાંના છોકરાઓનું શિક્ષણ બી બગડે. અહીંયા નવા શિક્ષકો આવે એટલે છોકરાઓનું ધ્યાન તો જાય નહીં. એ તકલીફ તો ઘણી છે. શું માંગ તમારી સરકાર જોડે? અમારી માંગણી છે કે જલ્દીમાં જલ્દી શિક્ષકની કાયમ શિક્ષક મૂકી દે તો સારું એમ. બિલકુલ. વજેપુર એક પ્રાથમિક શાળા, મુખ્ય શિક્ષક પારુલબેન. અમારી શાળામાં હાલમાં 3 શિક્ષકનું મહેકમ છે. આજે એક શિક્ષક, એટલે અત્યારે હાલમાં 2 શિક્ષકો છે, આજે એક શિક્ષક રજા પર છે. એટલે અમારી શાળામાં એમ પેલો 2 ઓરડા છે જે જર્જરિત છે. એમાં જો કે આજે એટલે 1 થી 5 ધોરણની સંખ્યા 62 છે, એટલે એક શિક્ષકને હજુ ઘટ બોલે છે. અને અમે છોકરાઓને અત્યારે ચોમાસા પૂરતું જે જર્જરી છે એમાં જરીક પાણી પડે છે, એટલે અમે છોકરાઓને જો બીજી રૂમમાં હોત અમે બેસાડીએ છીએ. એટલે અમારી વિનંતી છે કે જે છે ઓરડા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે. બેન, જે બાળકો છે જે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તમે એમ કહી રહ્યા છો કે અંદર પાણી પડી રહ્યું છે, તો 1 થી 5ના જે બાળકો છે તેને એક સાથે બેસાડો? ના, અમે તો પહેલું બીજું અહીંયા, 3 થી 5 બીજા. હા, બની જાય તો સારું ને. વળી અમારે તો છોકરાઓનું હોત ભવિષ્યને સારું ને. વળી છોકરા અંગા પંચોલી પારુલબેન મનોજકુમાર, મુખ્ય શિક્ષક. અન્ય પણ વાલી છે, તેમના સાથે વાત કરીશું કે અહીંયા જે સૌથી મોટો પ્રશ્ન છે કે 15 દિવસ શિક્ષક એક આવે છે અને 15 દિવસ બીજા શિક્ષક આવે, તો તમારા બાળકને કેવો અભ્યાસ મળે છે, શું કહે? અમારે એમ કેવું છે કે અમારે શિક્ષકે એક દિવસે પૂછ્યું તો કહેતો હતો કે 9 નિશાળા આજ નિશાળમાં લાગે, કે 15 દિવસ અમારે વારા આવે. એટલે અમે અમારી રજૂઆત કરવા હાટું આવીએ, પણ છોકરાનું તમારું બગડે. એટલે એવા માટે એમ કહેવા માંગીએ કે છોકરુંનો અભ્યાસ વર્ષ દાડાથી કંઈ છે નહીં. છોકરું 3જું ભણ્યું અને આ સાલ 4થું ભણે છે, પણ આ સાલથી હજુ નબળું લાગવા માંડ્યું, બરાબર. અને અમારી નિશાળમાં કાયમિક શિક્ષક હોય તો અમે કંઈ બી ફરજ બસાવી શકીએ, બરાબર, શિક્ષકને. અને અત્યારે 15 દિવસમાં આવે છે એને અમારાથી કંઈ કહેવાય નહીં ને, કે ટપકે તોય નહીં કહેવાય, અત્યારે નિશાળમાં પાણી હોય તોય નહીં કહેવાય, કેમ કે નિશાળમાંથી કાયમિક છે નહીં, એટલે એના માથે કંઈ કહેવાય નહીં. એ તો 15 દાડા સુધી આવે છે, પછી એના ફરજમાં જતા રહે પાછા. બાળકને અભ્યાસ કેવો મળે છે? અભ્યાસ વર્ષ દાડાથી બિલકુલ ઠીક મળે છે, કેમ કે 15 દિવસે શિક્ષક બદલાઈ જાય એટલે નવું. બિલકુલ, જે પ્રકારે વાલીઓ જણાવી રહ્યા છે કે અમારા બાળકોને અહીંયા અભ્યાસ પણ પૂરતું મળતું નથી. જ્યારે આપણે સીધા અહીંયા જે મુખ્ય શિક્ષક છે એમના સાથે આપણે સીધી વાત કરીશું. આ જે શાળા છે ગમણફળિયા શાળા છે, વજેપુર પ્રાથમિક શાળા. આપ જોઈ શકો છો કે જે પ્રકારે આ શાળાની અંદર અહીંયા ઓરડા છે, 2 ઓરડા આવેલા છે. એક જ ઓરડામાં અહીંયા જે બાળકો છે તે 1 થી 6 ધોરણ, એટલે કે બાલવાટિકાથી લઈને 1 થી 5 ધોરણના બાળકો આ એક જ ઓરડામાં અભ્યાસ કરતા હોય છે. અહીંયા જે 2 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ એક જ શિક્ષક છે તે બી 15 દિવસે આવે છે. ત્યારે આપણે સીધા શિક્ષક સાથે જ વાત કરીશું, જે મુખ્ય શિક્ષક છે. શું કહેશો સાહેબ, જે રીતે આજે ગ્રામજનો શિક્ષકની માંગ કરી છે, આપ અહીંયા ક્યારથી છો અને આજે આપ અહીંયા જે બાળકોને અભ્યાસ કરાવો છો, શું કહેશો? હું જૂનમાં આવ્યો હતો 15 દિવસ, પછી હમણાં પાછો આજથી મારો નંબર લાગે છે. 15 દિવસ પાછો મારે કંઈ કામગીરી કરવાની, પાછો 15 દિવસ પછી બીજી શાળામાં આવશે. આવી રીતે રોટેશન પ્રમાણે ચાલ્યા જ કરવાનું છે. ગ્રુપમાંથી 6-7 શાળા છે, એ દરેક શાળામાંથી 15 દિવસે અહીંયા આવવું પડે. બાળકોનું શિક્ષણ બહુ બગડે છે. આ ગ્રામ લોકોની માંગણી છે, બરાબર, યોગ્ય છે. શિક્ષકો તાત્કાલિક કાયમી ભરતી કરે તો બહુ સારું રહે, અને શિક્ષકોનું ભવિષ્ય બાળકોનું
શિક્ષણ બગડતું અટકી જાય એવું માંગ છે અમારી. ગ્રામજનો એવું પણ જણાવી રહ્યા છે કે 15 દિવસમાં શિક્ષક આવે તો અમારા બાળકોને શું અભ્યાસ મળે, શું કહેશો આપ? સાચું હશે. 15 દિવસમાં કશું નહીં. હવે એ શિક્ષક એક જ શિક્ષક હોય, બેનું મહેકમ હોય. હવે એ શિક્ષક મિટિંગો ભરવા જાય, CRC મિટિંગ ભરે, ઓનલાઈન કામગીરી કરવાની, શિષ્યવૃત્તિની કામગીરી કરવાની, જાતની કામગીરી આવે. હવે એ કામગીરીમાંથી શિક્ષક ઊંચો નહીં આવતો હોય તો શિક્ષકોને બાળકોને ભણાવો કઈ રીતે? આ મોટો પ્રશ્ન છે. બટ ઓનલાઈન ટપાલો રોજની માંગે છે, નવી ટપાલો. હમણાં મેં શિષ્યવૃત્તિની ટપાલ આવી કે હમણાં શિષ્યવૃત્તિના આંકડા આપવા. હવે એ ઓનલાઈન કરવા જોઈએ કે અમે છોકરાને ભણાવવા જોઈએ? એટલે શિક્ષકો કાયમી મૂકી દે તો બહુ સારું રહે. બિલકુલ, તમે જે કહી રહ્યા છો કે હું 15 દિવસમાં આવું છું અહીંયા, તો તમે જ્યાં ભણાવો છો, તમે જ્યાં તમારી કાયમી શાળામાં નોકરી છે, ત્યાં બાળકોને અભ્યાસ કેવો આપો છો 15 દિવસમાં, ને ત્યાં કેટલા શિક્ષકો છે ને અહીં કેટલા શિક્ષકો? અહીંયા તો કોઈ નથી કહેવાય. ત્યાં તો બેનો મહેકમ છે. હવે એક આવતો રહે એટલે એક જ મહેકમ રહે, ત્યાં પણ અમારું શિક્ષણ બગડે. હું અહીંયા આવતો રહ્યો, મુખ્ય શિક્ષક છું. ટપાલો મારે ભણાવવાની, અહીં હું ભણાવવાની, ડબલ કામગીરી મારે આવી જાય. શિક્ષક કાયમી મુકાય છે તો બહુ સારું રહે. શું માંગ તમારી? એમ મારી માંગ તો સત્વરે કાયમી ભરતી કરે, એ જ મારી માંગ છે. બીજું કંઈ. શું નામ તમારું? રાઠવા ગેમજીભાઈ. બિલકુલ, જે આ મુખ્ય શિક્ષક છે તેમના મુખે પણ આપણે સાંભળી છે કે અહીંયા જે પરિસ્થિતિ છે, ખરેખર જે શિક્ષકોની અહીંયા જે ભરતી થવી જોઈએ તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે બાળકો છે તે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અને અહીંયા જે બાળકો બાલવાટિકાથી લઈને 1 થી 6 ધોરણના બાળકો આજે અભ્યાસ કરી રહ્યા છે, તેમનું અભ્યાસ પણ અહીંયા બગડી રહ્યો છે. જે મુખ્ય શિક્ષક છે તેઓ પણ જણાવી રહ્યા છે કે 15 દિવસમાં આ બાળકોને શું અભ્યાસ આપે, તેમ શું શીખવાડીએ તેમને, એ ખરેખર આ શિક્ષકે પણ કબૂલ્યું છે. હવે જોઈ રહ્યું કે સરકાર ખરેખર આ આદિવાસી વિસ્તાર એટલે કે અંતરિયાળ વિસ્તાર કવાંટ તાલુકાના વજેપુર પ્રાથમિક શાળાની ચિંતા કરે અને અહીંયા કાયમી મુખ્ય શિક્ષક મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.